નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 સાયન્સમાં ગણિત વિષયમાં જે કોર્સ ટૂંકાવવામાં આવ્યો છે, જેટલા દાખલાઓ રદ કરવામાં આવ્યા છે અને થિયરીઓ ઉદાહરણો પણ જે રદ કરવામાં આવ્યા છે એના વિશે ચર્ચા કરવાની છે. તો પહેલા વાત કરી લઈએ આપણે ધોરણ 11 સાયન્સ ગણિતમાં ટોટલ કેટલા ચેપ્ટર છે અને કયા કયા ચેપ્ટર છે. પેલું ગણ છે, બીજું સંબંધ અને વિધેય જે 12માં ઉપયોગી છે, ત્રિકોણમિતીય વિધેય ખૂબ જ ઉપયોગી છે ત્રીજું ચેપ્ટર, ચોથું ગાણિતીય અનુમાનના સિદ્ધાંત, પાંચમું સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ જે આપણે 10મા ધોરણમાં અને ભણ્યા છે એ, સુરેખ અસમતાઓ 12મા ધોરણમાં આવવાનું છે, ક્રમચય અને સંચય, દ્વિપદી પ્રમેય, શ્રેણી અને શ્રેઢી જે આપણે 10મા ધોરણમાં સમાંતર શ્રેણી ભણ્યા છે એના જ પોઈન્ટથી શરૂઆત કરવાની છે, રેખાઓ, સાંકવો મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે જે 12માં આના ઉપયોગો આવે છે, જી ગુજકેટમાં આના મહત્વના દાખલાઓ હોય છે, ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય એ પણ ચેપ્ટર અગત્યનું છે, લક્ષ અને વિકલન મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે 12th માટે, કેમ કે વિકલન ગણિતમાં ન હોય એવું બને જ નહીં, એ પણ 12thમાં બધા પોઈન્ટ નીકળી જાય પણ વિકલન તો રહેવાનું જ, સંકલન અને વિકલન. તો 11મા ધોરણનું વિકલન આવડવું જોઈએ. ગાણિતિક તર્ક ખૂબ નાનું ચેપ્ટર છે, આંકડાશાસ્ત્ર અને 16મું સંભાવના પણ 12મા ધોરણમાં આવવાનું છે. તો હવે આપણે વાત કરીએ કે જે પહેલું ચેપ્ટર છે ગણ, એમાં કયા કયા પોઈન્ટ નીકળી ગયા છે તો એની ચર્ચા આપણે કરીએ. તો ગણમાં ઉદાહરણ 23 થી લઈ અને 24 સુધી નીકળી ગયા છે, સ્વાધ્યાય 1.6 અને પ્રકીર્ણ 1. તો 24 ઉદાહરણ સુધી જતા રહીએ. પહેલા ઉદાહરણ નંબર 24 લાસ્ટમાં છે. છેલ્લું જે સ્વાધ્યાય છે 1.6 એ નીકળ્યું છે, તો એના આધારિત ઉદાહરણો નીકળ્યા છે. બરાબર, સ્વાધ્યાય 1.6 બરાબર. આ સ્વાધ્યાય આખું રદ કરેલું છે. ત્યારબાદ પ્રકીર્ણ ઉદાહરણો જે છે એ પણ કેન્સલ છે, અને પ્રકીર્ણ સ્વાધ્યાય છે તો પ્રકીર્ણ સ્વાધ્યાય 1 એ પણ આખું કેન્સલ થયેલ છે. તો આપણે 24 નંબરના ઉદાહરણથી વાત કરીએ તો 24 નંબરનું ઉદાહરણ છે એક શાળામાં 20 શિક્ષકો. આ ઉદાહરણ રદ કરેલ છે. 35 વિદ્યાર્થીવાળું 25મું ઉદાહરણ પણ કેન્સલ છે, 26મું કેન્સલ છે, 27મું ચામડીવાળું કેન્સલ છે. ત્યારબાદ 1.6 આખું કેન્સલ છે. 28, 29 પ્રકીર્ણ ઉદાહરણ પણ કેન્સલ, 30, 31 ઉદાહરણ પણ કેન્સલ છે, 32, 33 અને 34 સુધી કેન્સલ છે. અને પ્રકીર્ણ સ્વાધ્યાય 1 એમાં જેટલા પણ દાખલા છે 16 જેટલા એ રદ કરેલા છે. હવે આપણે પ્રકરણ 2 ની વાત કરીએ તો પ્રકરણ 2 સંબંધ અને વિધેય. સંબંધ અને વિધેયમાં ઉદાહરણ 16 થી રદ કરેલું છે, એટલે લાસ્ટમાં જે આવે છે ત્યાંથી રદ કરેલ છે. તો ઉદાહરણ 16 સુધી જતા રહીએ. પહેલા અહીંયા ઉદાહરણ 16, એની આગળ જે વાસ્તવિક વિધેયો પર બેઝિક ક્રિયાઓ છે, આ પોઈન્ટ રદ થયેલ છે, એટલે એના આધારિત ઉદાહરણ અને એના આધારિત સ્વાધ્યાયના દાખલા પણ રદ થયેલા છે. તો ઉદાહરણ 16, ઉદાહરણ 17, તેમજ પ્રકીર્ણ સ્વાધ્યાય 2, 2.3 છે પણ પ્રકીર્ણ સ્વાધ્યાય 2 છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 2 એમાં 6, 7 નંબરના જે દાખલા છે 6 અને 7 આ બંને, તેમજ 11 અને 12, જે 11 અને 12 નંબરના લાસ્ટ 2 દાખલા છે એ રદ કરેલા છે. હવે આપણે પ્રકરણ 3 તરફ આગળ વધીએ. પ્રકરણ 3 છે ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય વિધેય 12મા ધોરણ માટે ખૂબ જ અગત્યનું છે. બરોબર, એમાં 3.4 આખું નીકળી ગયું છે. તો 3.4 સુધી જતા રહીએ.
પેલા જે ત્રિકોણમિતીય સમીકરણો છે, બરાબર, આ પોઈન્ટ રદ કરેલ છે 3.5 વાળો ત્રિકોણમિતીય સમીકરણ. તો એના આધારિત જેટલા પણ ઉદાહરણ હશે એ કેન્સલ થયા હશે, બરાબર. તો ઉદાહરણ 18 થી લઈને 24 સુધી, એની નીચે જ છે ઉદાહરણ ત્રિકોણમિતીય સમીકરણ 18, 19, 20, 21, 22, 23 અને 24 સુધી રદ થયેલ છે. 3.4 આખું કેન્સલ કરેલ છે. ત્યારબાદ 3.5 ના અમુક દાખલા કેન્સલ છે. એના પહેલા 27 અને 28 ઉદાહરણ પણ રદ કરેલા છે. 27 અને 28 ઉદાહરણ આપણે જોઈ લઈએ. આ 27 h ઊંચાઈ વાળો, ઊંચાઈના શિરોલંબ ટાવર વાળો દાખલો છે એ, અને ત્રિકોણીય પ્લોટ વાળો, આ બે દાખલા કેન્સલ કર્યા છે. તેમાં 3.5 છે તો 3.5 આખું કેન્સલ નથી, એના ચોથું, પાંચમું દાખલો કેન્સલ છે, આ બંને ચોથું અને પાંચમું. ત્યારબાદ 9મો દાખલો રદ કરેલો છે. ત્યારબાદ 14, 15 અને 16, એટલે જે લાસ્ટમાં 3 દાખલા છે 14, 15 અને 16 એ રદ કરેલા છે. હવે ચેપ્ટર 4 તરફ આપણે આગળ વધીએ તો પ્રકરણ 4 છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં એક જ સ્વાધ્યાય છે, બરાબર. અને એના જે સ્વાધ્યાય 4 ના દાખલા છે 7 થી લઈ અને 24 સુધી બધા રદ થયેલ છે, અને ઉદાહરણ 4 થી 8 રદ થયેલ છે. તો ઉદાહરણ પહેલું, બીજું અને ત્રીજું રાખવાનું છે. પહેલું રાખવાનું છે, બીજું રાખવાનું છે અને ત્રીજું રાખવાનું છે. 4 થી લઈ અને 8 સુધી સતત બધા જ દાખલાઓ રદ કરેલ છે. ત્યારબાદ 4.1 આવી જાય છે. તો 4.1 માં પણ 1 થી લઈને 6 દાખલા જ ગણવાના છે, બરાબર. 7મો દાખલો છે 1.1.3 એટલે 1 ગુણ્યા 3, 3 ગુણ્યા 5, એ 7મા દાખલાથી લઈ અને છેક સુધી એટલે કે 24 દાખલા સુધી રદ કરેલ છે. હવે આપણે પ્રકરણ 5 તરફ જઈએ. સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ, જેનું વર્ગમૂળ માઇનસનું વર્ગમૂળ આપણે ભણ્યા કે ધોરણ 9 અને 10 માં માઇનસનું વર્ગમૂળ ના નીકળે, પણ આ પ્રકરણની અંદર આપણે માઇનસનું વર્ગમૂળ કાઢતા પણ શીખવાનું છે. તો એ પ્રકરણમાં 5.4 સ્વાધ્યાય જે 5.4 છે ત્યાંથી બધું જે દાખલાઓ કેન્સલ થાય છે 5.4 થી થાય છે, ત્યાં સુધી જતા રહીએ. 5.3 અને 5.4. 5.4 પહેલા એક પોઈન્ટ રદ કરેલો છે, સંકર સંખ્યાનું વર્ગમૂળ. સંકર સંખ્યાના વર્ગમૂળ આધારિત જેટલા પણ દાખલા હોય એ કેન્સલ કરેલ છે. તો 12મું ઉદાહરણ રદ કરેલું છે. આજે તરત જ બીજું છે 12મું ઉદાહરણ એ રદ કરેલ છે. પછી પ્રકરણ સ્વાધ્યાય 5.4 આવે છે. તો સ્વાધ્યાય 5.4 છે એ આખું રદ કરેલ છે, બરાબર. ત્યારબાદ ઉદાહરણ 17 રદ કરેલ છે. તો આ બધા જ ઉદાહરણો છે, બરાબર. ઉદાહરણ 17 સંકર સંખ્યા z એ રદ કરેલ છે. ત્યારબાદ પ્રકીર્ણ સ્વાધ્યાય 5 છે તો એ આખું રદ કરેલું છે, બરાબર. આ જેટલા પણ દાખલા છે 20 દાખલા રદ કરેલા. પ્રકરણ 6 સુરેખ અસમતાઓ. તો સુરેખ અસમતાઓમાં સ્વાધ્યાય 6.1 માંથી પણ થોડુંક રદ કરેલું છે, 6.2 માંથી પણ રદ કરેલ છે. બધા સ્વાધ્યાયમાંથી થોડું થોડું કેન્સલ કરેલ છે. તો 6.1 માં 21 થી લઈ અને 26 સુધી, બરાબર, આ બધું રાખવાનું છે. 21 થી લઈ આજે કૂટ પ્રશ્નો છે. રવિએ પહેલી 2 એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે. એ દાખલાથી લઈ અને છેક લાસ્ટ 26 દાખલા સુધી, એક વ્યક્તિ વાળો દાખલો છે ત્યાં સુધી બધું કેન્સલ. 6.2 સ્વાધ્યાય છે એમાં દાખલા નંબર 5 થી લઈ આ જે છે x - y <= 2, તો 5 થી લઈ અને 10 સુધી બધા કેન્સલ છે. મતલબ 1 થી 4 જ આમાં દાખલા ગણવાના છે, બરાબર. સ્વાધ્યાય 6.3 માં 7 થી 15 સુધી કેન્સલ કરેલ છે. તો 1 થી 6 જ આમાં ગણવાના છે, 7 થી લઈ અને 15 સુધી કેન્સલ છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 6 આખું કેન્સલ છે અને ઉદાહરણ 1 થી 20 કેન્સલ છે.
આ ઉદાહરણ જે 17-18 છે એમ પહેલેથી લઈ અને છેક 20 સુધી ઉદાહરણ, આ 20મું ઉદાહરણ, એટલે આમાં કોઈ ઉદાહરણ ગણવાના નથી. અને પ્રકીર્ણ સ્વાધ્યાય 6 આખું રદ કરેલ છે, બધું જ, મતલબ 14 દાખલા. પ્રકરણ 7 ક્રમચય અને સંચય. તો ક્રમચય અને સંચયની વાત કરીએ તો એમાં આગળ કઈ કેન્સલ નથી. પ્રકીર્ણ ભાગ છે લાસ્ટ વાળો એ જ રદ કરેલ છે. તો પ્રકીર્ણ સ્વાધ્યાય રદ કરેલ છે અને પ્રકીર્ણ ઉદાહરણ રદ કરેલા છે. તો લાસ્ટ સુધી જતા રહીએ. પ્રકીર્ણ ઉદાહરણ. તો પ્રકીર્ણ ઉદાહરણ 20 થી લઈ અને 24 સુધી બધા રદ કરેલા છે. 20, 21, 22, 23 અને આ 24. અને પ્રકીર્ણ સ્વાધ્યાય 7 પણ કેન્સલ કરેલું છે. હવે 8મું જે ચેપ્ટર છે એમાં કાંઈ પણ રદ કરેલું નથી. 8મું જે દ્વિપદી પ્રમેય છે એ આખું રાખવાનું છે. એમાંથી કાંઈ પણ કોઈ પણ ટોપિક કેન્સલ કરેલ નથી. શ્રેણી અને શ્રેઢી 9મું ચેપ્ટર, એમાં સ્વાધ્યાય 9.2 ના અમુક દાખલા કેન્સલ છે. સ્વાધ્યાય 9.2 તરફ જતા રહીએ. તો સ્વાધ્યાય 9.2 માં 7, 8 અને 9 દાખલો કેન્સલ છે. 7, 8 અને 9 કેન્સલ છે. ત્યારબાદ 11, 12 કેન્સલ છે. 11 અને 12 કેન્સલ કરેલા છે. ત્યારબાદ 16, 17 અને 18. 16, 17 અને 18 એટલે લાસ્ટ 3 દાખલા રદ કરેલા છે. સ્વાધ્યાય 9.3 માં 20 થી લઈ અને 32 સુધી સળંગ કેન્સલ છે. સ્વાધ્યાય 9.3 માં 1 થી લઈને 19 રાખવાના છે, પણ જે શ્રેણીઓ AR સ્ક્વેર ત્યાંથી 20માં દાખલાથી લઈ અને છેક 32 સુધી જોઈ લઈએ એકવાર. 20 થી લઈ અને 32 સુધી રદ કરેલા છે. સ્વાધ્યાય 9.4 માં 2, 7 અને 8. 9.4 માં બીજો દાખલો રદ કરેલો છે, 7મો દાખલો અને 8મો દાખલો રદ કરેલો છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 9 આખું રદ કરેલું છે. બરાબર. પ્રકીર્ણ સ્વાધ્યાય 9 જે છે એ આખું રદ કરેલું છે. આમાં જેટલા પણ દાખલા છે 32 જેટલા દાખલા રદ કરેલા છે. તેમજ આ પ્રકરણમાં ઉદાહરણ 6 રદ છે અને 19 થી લઈ અને 24 સુધી રદ છે. તો 19 થી લઈ અને 24 એટલે કે અહીંથી 19 થી લઈ અને છેક 24 સુધી બધું રદ થયેલ છે ને આગળ 6થું ઉદાહરણ જે જતું રહ્યું એ પણ કેન્સલ કરેલું છે. હવે ચેપ્ટર 10 ની વાત કરીએ તો રેખાઓ ચેપ્ટરમાં જે પેલા 3 સ્વાધ્યાયમાંથી કંઈ કેન્સલ નથી. 10.4 થી કેન્સલ કરેલ છે. તો પ્રકરણ 10 રેખાઓ અગત્યનું ચેપ્ટર છે આ પણ. તો એમાં 10.4 સુધી જતા રહીએ. 10.4 તો 10.4 આગળ 2 રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખા નામનો એક ટોપિક છે. આ ટોપિક 10.6 વાળો જે ટોપિક દેખાય એ ટોપિક રદ થયેલ છે, માટે એના જે ઉદાહરણ અને એના દાખલા હશે એ કેન્સલ થયા છે. તો 10.4 આખું કેન્સલ છે. બરાબર, આખું કેન્સલ છે. ત્યારબાદ ઉગમ બિંદુનું સ્થાનાંતર પોઈન્ટ પણ રદ કરેલ છે. તો 20 થી લઈને 28 સુધી ઉદાહરણ રદ કરેલ છે. એટલે 21મું તો છે જ રદ કરેલ. આગળ જે 20મું ઉદાહરણ છે આ 20મું ઉદાહરણ પણ રદ કરેલું છે. તો આગળ જોઈએ તો આ 21, 22 પણ રદ હશે. સ્વાધ્યાય 10.5 વચ્ચે આવ્યું તો એ પણ આખું કેન્સલ છે. આખું મતલબ એમાં કઈ દાખલા વધારે છે નહીં. એકના 4, 5 પેટા છે અને બીજાના 3 છે. ત્યારબાદ 20 જે ઉદાહરણો છે 23 એ બધા 28 સુધી કેન્સલ છે. છેક 28 સુધી. બરાબર. પ્રકીર્ણ સ્વાધ્યાય 10 તો એના દાખલા નંબર 6 કેન્સલ છે. એટલે 5 સુધી રાખવાના છે. 6થો કેન્સલ.
પછી 7, 8, 9 રાખવાના છે. 10, 12 કેન્સલ છે. 10 અને 12. પછી 13 અને 15 કેન્સલ છે. 13મો અને 15મો દાખલો કેન્સલ છે. એમ જ 16 કેન્સલ છે. 17, 18, 19 અને 20. 16, 17, 18, 19 અને 20 એ કેન્સલ દાખલા છે. 22મો નંબરનો અને 24મો નંબરનો દાખલો રદ કરેલો છે. એટલે કે 23મો દાખલો રાખવાનો છે. 22 અને 24 રદ કરેલો. સાંકળો મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. બરોબર. તો એમાં જે આગળના 4 પોઈન્ટ છે, વર્તુળ, પરવલય, ઉપવલય અને અતિવલય, એમાંથી કંઈ રદ કરેલ નથી. પણ જે પ્રકીર્ણ છે, વધારાના દાખલાઓ, એમાંથી રદ કરેલા છે. કેમ કે આ 12મામાં ઉપયોગી છે. તો પ્રકીર્ણ સ્વાધ્યાય 11 આખું અને એના જે ઉદાહરણ પ્રકીર્ણ સ્વાધ્યાયના આવે એ રદ કરેલા છે. તો અહીંયા જોઈએ તો આ જે પોઈન્ટ છે આગળ, પ્રકીર્ણ ઉદાહરણ 17, 18, 19 કેન્સલ, અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં જે 8 દાખલા છે 11માં એ પણ કેન્સલ. ત્યારબાદ જે 12મું પ્રકરણ છે, તો 12મા પ્રકરણમાં કાંઈ જ રદ કરેલ નથી ત્રિપરિમાણીય ભૂમિતિમાં. બરોબર. 12મું ચેપ્ટર આખું રાખવાનું છે. ત્યારબાદ લક્ષ અને વિકલન 13મું પણ આખું રાખવાનું છે. 14મું પણ આખું રાખવાનું છે. 15મું પણ આખું રાખવાનું છે. લાસ્ટ 16મા ચેપ્ટરમાં થોડુંક કેન્સલ થાય છે, બાકી બધું તો રાખવાનું છે. તો ડાયરેક્ટ આપણે 16મા ચેપ્ટરમાં જતા રહીએ, એટલે કે 12, 13, 14, 15માં કાંઈ જ કેન્સલ થયેલ નથી. ચેપ્ટર સંભાવના સુધી જતા રહીએ હવે આપણે. સંભાવના. તો સંભાવનામાં જે સ્વાધ્યાય 16.3 છે, 16.1 અને 2માં કંઈ રદ થયેલ નથી. 16.3માં જતા રહે. તો 16.3માં દાખલો પહેલો છે, જે મોટો ઓમેગા વાળો, એ રદ કરેલો છે. બરાબર. અને એ જ રીતે ઉદાહરણ નંબર 9 રદ કરેલું છે. આગળ આવી ગયું છે ઉદાહરણ 9. એના જેવું જ છે, ઓમેગા વાળો, એ રદ કરેલ છે. પછી ઉદાહરણ 14, 16 અને 17 રદ કરેલા છે. ઉદાહરણ 14, 16 અને 17 સ્વાધ્યાય 16.3 પછી છે. 14મું ઉદાહરણ રજાઓમાં. બરાબર. 15મું જ્યારે તાસના, અને 16મું એબીસી વાળું. 15મું કેન્સલ નથી. 15મું જ્યારે તાસના એ રાખવાનું છે. 14, 16 અને 17 કેન્સલ છે. આગળનું જે 14 છે રજાઓમાં, એ 16મું એબીસી વાળું અને 17મું એક રિલે દોડમાં. બરાબર. આ રદ કરેલા છે. બાકી આમાં કંઈ રદ કરેલું નથી. આમાં 5 ચેપ્ટર તો એવા છે કે જેમાં કંઈ રદ કરેલ નથી. કેમ કે 11મું બહુ જ અગત્યનું છે 12મા ધોરણ માટે. તો એમાં કંઈ રદ કરેલું નથી. તો જે પણ મેં વાત કરી છે કે ભાઈ વિકલન, સંકલન છે, સાંકળો ચેપ્ટર છે, ત્રિકોણમિતિય વિધેય ચેપ્ટર છે, આ બધા ચેપ્ટર અગત્યના છે. તેમજ રેખાઓની વાત કરી છે, ત્રિપરિમાણીય ભૂમિતિ. આગળ અસમતાવાળું એક ચેપ્ટર બેઠું આવવાનું છે 12મામાં. તેમજ એક બીજા નંબરનું ચેપ્ટર છે સંબંધ અને વિધેય, એ પણ 12મામાં આવવાનું છે. તો આ બધા પ્રકરણોનો સારો અભ્યાસ કરજો. કેમ કે 12મામાં આપ જે 2020-21 છે એમાં રદ થશે 12મા ધોરણમાં, પણ તમે જ્યારે 12મા ધોરણમાં પહોંચશો ત્યારે કોઈ પ્રકરણ રદ નહીં થાય. તો 11મા ધોરણમાં બને એટલો અભ્યાસ કરજો કે જેથી 12મા ધોરણમાં તમને તકલીફ પડે
નહીં. થેન્ક યુ.